નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું આજે ઈવીએમની. તો દેશભરમાં ચાલી રહી છે મશીનની માથાકૂટ. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગરની મુલાકાતે છે, જ્યાં તેઓ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓને માર્ગદર્શન આપશે. સાથે જ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને એક દિવસ માટે આઈટીની તાલીમ પણ અપાશે. ત્યારે ઈવીએમમાં ગડબડી કરવાને લઈ અને ડેપ્યુટી ડિરેક્ટર વીએન શુક્લાએ નિવેદન આપ્યું છે કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની ગડબડી શક્ય નથી અને કોઈપણ પ્રકારનું ટેકનિકલ મેન્યુલેશન પણ શક્ય નથી. તો સાથે જ તેઓએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં બનેલી ઘટના માટે તપાસના આદેશ આપવામાં આવી ચૂક્યા છે. તો ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે. જોકે આ વિવાદ જ્યારથી યુપીના પરિણામો આવ્યા છે, ઉત્તર પ્રદેશની ચૂંટણી યોજાઈ અને તેના પરિણામો આવ્યા છે, ત્યારથી જ અનેક પક્ષો આનો વિરોધ કરી ચૂક્યા છે અને બેલેટથી ચૂંટણી કરાવવાની માંગ થઈ રહી છે. जहां तक तकनीकी मुद्दा है, मैं केवल उसकी बात करना चाहूंगा. ईवीएम की जो तकनीकी है, टेक्नोलॉजी है, उस टेक्नोलॉजी में इस तरह की कोई संभावना नहीं है. कोई सेटिंग नहीं हो सकता, कोई रिगिंग नहीं हो सकता, कोई मैनिपुलेशन उसमें हो ही नहीं सकता. ये जो घटना हुई है मध्य प्रदेश की, जिसकी बात आप कर रही हैं, उस पर आयोग अपने अधिकारियों को वहां भेज चुका है. वहां से जो रिपोर्ट आएगी उसके बाद आयोग तय करेगा कि क्या करना है. किंतु टेक्नोलॉजी में 100% इस तरह की कोई संभावना हो ही नहीं सकती. તો ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનું કહેવું છે કે ઈવીએમમાં છેડછાડ શક્ય નથી. તો પછી મધ્યપ્રદેશમાં જે કિસ્સો સામે આવ્યો તે શું છે? મશીનની માથાકૂટ ચાલી રહી છે, કારણ કે ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ જ માંગ હવે તેજ થઈ રહી છે. કોંગ્રેસ પણ માંગ કરી રહી છે, હાર્દિક પટેલ પણ માંગ કરી રહ્યો છે કે ઈવીએમ પર અમને વિશ્વાસ નથી, બેલેટથી થવી જોઈએ આ વખતે ચૂંટણી. ત્યારે આ અંગે જ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વડોદરાથી નેતા કોંગ્રેસ નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ નેતા આપ જોડાયા છે રાજેન્દ્રસિંહ ગોહિલ. રાજેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. નરેન્દ્રભાઈ, ઈવીએમ પર વિશ્વાસ કરો? જે રીતે હમણાં ચૂંટણી થયા પછી સમગ્ર ભારત દેશમાં ઈવીએમ પછી પ્રત્યે ખૂબ મોટી શંકાઓ ઉપજી છે. સામાન્ય રીતે તમે જે કહ્યું કે ચૂંટણી કમિશન દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે ઈવીએમમાં છેડછાડ શક્ય નથી, આ માની પણ લઈએ. ન માનનારા પણ સામે એક મોટો પ્રશ્નાર્થ આવીને ઊભો છે કે મધ્યપ્રદેશમાં ભીંડ ખાતે જે બાય ઇલેક્શનની અંદર ચૂંટણી કમિશનર દ્વારા જે પ્રકારે ઈવીએમનું જે તપાસ કરતા જે માહિતી નીકળી કે એમને 4 નંબર દબાવ્યો તો ભારતીય જનતા પાર્ટીની પરચી નીકળી, એ ચોંકાવનારી બાબત છે. હવે એને તમે બીજા એંગલથી જુઓ કે એવું ભૂલથી થઈ ગયું, કેવી રીતે થાય, પણ વાસ્તવિકતા એ છે કે એ ઈવીએમમાં છેડછાડ થઈ અને એમાં જે પ્રકારે બટન દબાવ્યો એનાથી વિપરીત પાવતી નીકળી છે. એનો મતલબ ઈવીએમ 100% શંકાસ્પદ છે, એ સ્પષ્ટ જણાય છે. હવે આની ચર્ચા કરીને ઈવીએમના એક્સપર્ટ સાથે વાત કરીએ, ચૂંટણી કમિશન કે રાજકીય નેતાઓ સાથે ચર્ચા કરીએ તો અલગ અલગ મંતવ્યો આવે. પરંતુ એક વસ્તુ એ છે કે લોકશાહીની અંદર જ્યારે ચૂંટણી પ્રક્રિયા ખૂબ મહત્વની હોય અને દેશનો નાગરિક જ્યારે એનો વોટ આપતો હોય એના કારણે આખા દેશનું નેતૃત્વ નક્કી થતું હોય, દેશની દિશા નક્કી થતી હોય અને એના માટે પણ જો શંકા ઉપજતી હોય તો ચોક્કસથી એ વાત કરું છે કે ઈવીએમની બાબતમાં આટલા મોટા પ્રશ્નો, લોકો સુપ્રીમ કોર્ટમાં બી ગયા છે, મોટા મોટા વ્યક્તિઓએ વિરોધ નોંધાવ્યો છે. તો આ બાબતે ફેર વિચારણા કરવી સ્પષ્ટ છે. ઈવીએમની જગ્યાએ પારદર્શિકતા હોય એ પ્રકારે ચૂંટણી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કારણ કે વિશ્વના અન્ય દેશોમાં તમે જોઈ શકો છો કે જે મોડર્ન દેશો છે કે જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની બાબતમાં એ લોકોએ તદ્દન આ બાબતે નકારી કાઢેલ છે. અને એમાં તમે બહુ સ્પષ્ટ એ છે કે અલગ અલગ દેશોમાં ઈવીએમ કેમ નથી એની અલગ અલગ વ્યાખ્યા આપી છે. તમે નેધરલેન્ડ એટલે આ મશીનો પેદા કરતો દેશ, તો નેધરલેન્ડમાં એવું કહે છે કે આમાં પારદર્શિકતા નથી એટલે અમે બંધ કરી દીધી. આયર્લેન્ડમાં $51 મિલિયન પાઉન્ડનો ખર્ચો કર્યા પછી અને 3 વર્ષ રિસર્ચ કર્યું એના પછી એ નિર્ણય પર આવ્યો કે આમાં પારદર્શિકતા નથી. અમેરિકા જેવો દેશ કે યુએસ અને કેલિફોર્નિયાની અંદર વીવીપીએટી એટલે
જે પરચી ના નીકળે, કાગળ ના નીકળે એવા પ્રકારના મશીનો બેન છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે તો આજ દિન સુધીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ જ નથી કર્યો. તો આ શું બતાવે છે? એનો મતલબ ભારત જેવો દેશ કે જે હજી ઇલેક્ટ્રોનિકની બાબતમાં કે આ પ્રકારની વૈજ્ઞાનિક દુનિયામાં હજી સૌપ્રથમ હરોળમાં નથી ઊભો. અને 2006 પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આપણા ત્યાં ખરીદાયા પણ નથી. એટલા બધા એક્સપર્ટ્સ પણ હમણાં એટલા બધા ઉભા થયા. હવે તો વાત આવી રહી છે ને કે 2019 પહેલા મશીનો બદલવામાં આવશે, તે પણ વાત આવી રહી છે. આપણી સાથે ધનસુખભાઈ પણ જોડાઈ ગયા છે, નેતા ભાજપ. ધનસુખભાઈ, આપનું સ્વાગત છે. એ સમજમાં નથી આવતું અત્યારે કે યુપીના ઇલેક્શન પછી કે આખરે જે વિપક્ષો છે, અન્ય જે પાર્ટીઝ છે, તેમને ઈવીએમ થી પ્રોબ્લેમ છે કે પછી બીજેપી થી પ્રોબ્લેમ છે? ધનસુખભાઈ, સાચી વાત છે તમારી કે જે રીતે દેશના હમણાં 5 રાજ્યોના પરિણામ આવ્યા પછી આ બધી પોલિટિકલ પાર્ટીઓ ચર્ચા કરવા લાગ્યા છે કે ઈવીએમ છે કે નથી, ઈવીએમ જરૂરિયાત છે કે નહીં. પણ હું એમ માનું છું કે ઈવીએમ થી ચૂંટણી કરવી કે અન્ય રીતે એ ચૂંટણી પંચનો વિષય છે. ચૂંટણી જે રીતે કરવા માંગે એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય પીછેડ કરવા માંગતી નથી. પરંતુ મારે કોંગ્રેસના મિત્રોનો સવાલ કરવો છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી હતી અને ત્યારે યુપીએની મનમોહનજી અને સોનિયા ગાંધીની સરકાર હતી અને એમાં જ નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતાએ કમલને, ભાજપને ખોબલે મત આપીને 282 સીટો આપી છે. ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી. એ ઉપરાંત દિલ્હીમાં પણ જ્યારે ચૂંટણી થઈ જનરલ ત્યારે આપ જીત્યું, પંજાબમાં હમણાં કોંગ્રેસ જીત્યું, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જીત્યું હમણાં છેલ્લી ચૂંટણી થઈ. પણ હવે નરેન્દ્રભાઈ તમે શાંતિ રાખો. એટલા માટે મેં સાંભળ્યા તમને જવાબ. એટલે માટે હવે તમે કોંગ્રેસના મિત્રો સાંભળી લો, દેશની જનતાએ ફેંકી દીધા છે. ફેંકાયેલા લોકો આ સવાલ કરી રહ્યા છો, ફેંકાયેલા લોકો સવાલ કરી રહ્યા છો. સાહેબ, આ ઈવીએમ મશીનની વાત કરવી કે નહીં, કોણે ફેંકી દીધા છે? 2.5 વર્ષમાં આખો દેશ જીતી જવાની વાત ન કરો. દેશમાં તમે શાસનમાં આવ્યા હજી 2.5 વર્ષ થયા છે. 61% પ્રદેશમાં ભાજપનું કમળનું રાજ છે. તમે પહેલા ઈવીએમ મશીનની વાત કરો જ્યારે આપણે ચર્ચા કરવા બેઠા છીએ. આવડી મોટી કોંગ્રેસ પાર્ટી, સુબ્રમણ્યમ સ્વામી, આવડી મોટી કોંગ્રેસ પાર્ટી આજે દેશમાં 9% વિસ્તારમાં રહી છે. એટલે આ પ્રશ્ન વ્યાપક બન્યો છે. હારવાને કારણે ભાજપ જીતે છે, ચૂંટણી હારવાને કારણે પ્રજા શું વિચારે છે એની ચિંતા છોડો તમે. કરી રહ્યા છો. જી એક બીજા ઉપર આહારનો ટોપલો ઢોળવામાં આવે છે. તમારા શાસનમાં ધનસુખભાઈ, આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી રાજેન્દ્રભાઈ પણ જોડાયા છે, તેમને સવાલ કરીશું. રાજેન્દ્રભાઈ, કારણ કે અરવિંદ કેજરીવાલ પણ ઘણી વખત આ ચર્ચા કરી ચૂક્યા છે, આ સાથે જ ઇલેક્શન કમિશન પર પણ સવાલો ઉભા કરી ચૂક્યા છે કે આખરે ઈવીએમ પર વિશ્વાસ નથી, બેલેટથી ચૂંટણી થવી જોઈએ. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલે કીધું છે કે ઈવીએમ 72 કલાક સુધી અમને આપો, અમે ચકાસી લઈશું. જી સંધ્યા, જેમ આપણે શરૂઆત કરી એમ ફરીથી હું કહેવા માંગુ છું કે જેમ તમે કીધું કે લોકોને ઈવીએમમાં વિશ્વાસ રહ્યો નથી, તો હું હજુ એમાં ઉમેરીશ કે લોકોને માત્ર ઈવીએમ નહીં પણ ભાજપમાં પણ વિશ્વાસ રહ્યો નથી. આ એમની ડ્યુબિયસ જે પોલિસી છે એ જાહેર થઈ ચૂકી છે. આની પહેલાં પણ એમના જ નેતા શ્રી જીવીએલ નરસિંહ રાવે વખતો વખત આ મુદ્દો ઉઠાવેલો છે. એમના કહેવાતા સલાહકાર શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ આની લડત, કાયદાકીય લડત લડેલી છે. તો મારે ભાજપના મિત્રોને એ પૂછવું છે કે જીવીએલ નરસિંહ રાવ સાચા છે, સુબ્રમણ્યમ સ્વામી સાચા છે કે ઈવીએમની આ એમની જો પર્દાફાશ થયો છે? ગુજરાતમાં તમામ લોકસભા ઉપર ડિપોઝિટ ગઈ. બીજી વાત, જે અત્યાર સુધી ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે ફેર અને ફિયરના જે દાવા છે ઇલેક્શન કમિશનના, એ પણ આજ ઉઘાડા પડી રહ્યા છે. એમના દાવા પ્રમાણે કહેતા હતા કે રીડ અને રાઇટ પોસિબલ નથી. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશના ભિંડમાં જે રીતની ઈવીએમમાં ટેમ્પરિંગ થઈ
થઈ છે એના પરથી માત્ર પોલિટિકલ પાર્ટી નહીં પણ દેશના દરેક નાગરિકને મોટો આઘાત લાગેલો છે. એ જ્યારે નરેન્દ્ર મોદીએ મોટા મોટા દાવા કર્યા હતા કે ઇલેક્શન તો એક મોટો પર્વ છે, એને પર્વને મનાવવો જોઈએ. હવે આ પર્વ પર મોટી શંકા થઈ છે ઈવીએમને લઈને. નહીં, પરંતુ અહીંયા યુપીમાં બીજેપી જીતી છે, દિલ્હીમાં નહીં. મારો સવાલ આપને પણ છે, દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટી હતી ત્યારે લોકોને પણ આ સવાલ નહીં થયો? શું ત્યારે ગડબડીનો કિસ્સો નહીં સામે આવ્યો હોય તો પછી? દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીને જનાધાર મળ્યો છે, આમ આદમી પાર્ટી એ સાચી લોકશાહીની પાર્ટી છે. એ લોકો માટે અને લોકો વડે બનેલી પાર્ટી છે. જે રીતની અમારી ત્યાં ગ્રાઉન્ડ લેવલની અમારી ટીમ, જે રીતના અમારા કામ 49 દિવસની અમારી સરકારના કામ, એ ચાહે મોહલ્લા ક્લિનિક હોય, એ ચાહે શિક્ષણમાં 8000 ક્લાસરૂમ હોય, વાઈફાઈ હોય, એના આપની જીત એ લોકો આપને ચૂંટીને લાવ્યા છે. ઈવીએમમાં ટેમ્પરિંગ કરીને આવ્યા નથી. તમારા ધારાસભ્ય હમણાં કીધું, તમારા ધારાસભ્યએ કીધું. જી ધનસુખભાઈ, કયા ધારાસભ્યએ કીધું? ધનસુખભાઈ, જે મિત્રો તમારું શું થયું? મિત્રો વાત કરી રહ્યા છે, એમાં મારો સવાલ છે. એમાં મારો સવાલ છે, આજે પંજાબમાં જીત્યા એટલે પંજાબમાં કેમ નહીં જીત્યા ધનસુખભાઈ? અમારા મત કોંગ્રેસ, ત્યાં કેમ મોદીનો જાદુ નહીં ચાલે તમારો? મિત્રો યુપીમાં આવ્યા, ગોવામાં આવ્યા, ઉત્તરાખંડમાં આવ્યા, એટલે ધનસુખભાઈ તમારી એક જ સીટ આવી છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં દેશની જનતાએ કમલને, ભાજપને, નરેન્દ્ર મોદીને મત આપ્યા. એટલે ઈવીએમ નથી ખરાબ. ભાઈ એકની એક વાત નહીં, જ્યારે કે દેશમાં લોકશાહીમાં એ લોકો જીત્યા પછી બી માંગણી કરે છે કોંગ્રેસને. નહીં નરેન્દ્રભાઈ, જો પછી નરેન્દ્રભાઈ પંજાબની વાત કરી રહ્યા છો તો શું પંજાબમાં બીજેપી છેડછાડ ન કરી શકી હોત? આપ યુપીની વાત કરો છો તો પછી? હું ધનસુખભાઈ જીતવાની બાબતનો જ રાગડો તાણ્યા કરે છે. હું એક જ કહું છું કે આપ દિલ્હીમાં જીત્યા પછી આજે પણ ઈવીએમ છોડીને વોટિંગની વાત કરવા માંગે છે. અમે બી કહીએ છીએ કે તમે પંજાબમાં કર્યા પછી પણ જ્યારે ઈવીએમ પર શંકાના પ્રશ્નો ઊભા થયા હોય તો અમને કોઈ વાંધો નથી, વી આર રેડી ટુ ટેક. પણ એમનું તો એક જ વાત કેવું છે કે પેલા ડિપોઝિટ કરીને એની સાથે મતલબ નથી. અત્યારે ઈવીએમ શંકાના દાયરામાં છે અને ઈવીએમ નો એક ઓલ્ટરનેટિવ પણ છે કે તમે વીવીપીએટી મશીન હોય, વીવીપીએટી મશીન હોય જેમાં પાવતી, એમાં પર્ચી નીકળે, એ પ્રકારની ઇલેક્શનની વ્યવસ્થા હોય તો હજી પણ આખા ભારત દેશમાં વિશ્વસનીયતા ઊભી થઈ શકે તેમ છે. વીવીપીએટી મશીનમાં ટ્રેનની અંદર તમે જે વોટિંગ કર્યું છે એની પાવતી નીકળે, આ પ્રકારના મશીનો જો ચૂંટણી કમિશન કે કરાય તો એ પણ આપણે સ્વીકારી શકીએ તેમ છીએ. નરેન્દ્રભાઈ, આપ શું માનો છો? ગુજરાતમાં પણ ઇલેક્શન છે, આટલા બધા સવાલ કોંગ્રેસ ઉભા કરી ચૂકી છે, બસપા, સપા, આમ આદમી પાર્ટી, બધી જ પાર્ટી વિપક્ષો ઉભા કરી ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં ઇલેક્શન શાનાથી થવું જોઈએ? એક વાત ચોક્કસ છે કે જે રીતે ઈવીએમની બાબતમાં આખા સમગ્ર દેશમાં હોબાળો થયો છે અને એમાં મધ્યપ્રદેશમાં ભીંડ ખાતેનો જે ઘટના છે એ ઘટની ચોંકાવનારી છે. હવે હું આપને એક ન્યુટ્રલ એક વાત કરવા માંગુ છું કે સપોઝ અત્યારે 10 લાખ મશીનો ખરીદવાની વાત થઈ, 2006 પછી મશીનો નવા આવ્યા નથી, આ હોબાળો ઉભો કરવા માંગ, એનું સોલ્યુશન શું છે? લોકશાહીમાં ટ્રાન્સપરન્સી, પારદર્શકતા. ધનસુખભાઈ, પારદર્શકતા એ સૌથી મહત્વની બાબત છે અને એના માટે હું એક મોટી વાત કરું છું કે જો વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ આવે, વીવીપીએટી, જો આ પ્રકારના મશીનો લેવામાં આવે જેમાં દેશનો નાગરિક વોટિંગ કરવા જાય અને એ વોટિંગ કરે એની પાવતી નીકળે, આ પ્રકારના મશીનો હોય તો શંકા ઓછી ઉદ્ભવી શકે, પારદર્શકતા ઓછી થઈ શકે. ફક્ત આક્ષેપબાજી કે યુપીની ચૂંટણી જીતવાથી તમે જી એ પારદર્શિતા જરૂરી નથી. જ્યારે લોકશાહીની અંદર પારદર્શકતાની વાત આવે, હાર પચાવતા શીખો. દેશની જનતાએ ફેંકી દીધા છે, દેશની જનતાનો વિશ્વાસ, તમારી હાર જીતનો રાગડો હવે બંધ કરો. હવે નેતાની વિશ્વસનીયતા નથી રહી, એટલા માટે આવા બહાના કરો છો. નહીં, પરંતુ ધનસુખભાઈ પંજાબમાં આવ્યા છે, ધનસુખભાઈ એ પર્ચી જો નીકળે અને એમાં દૂધ અઢી વર્ષ થયા છે, તો પછી એમાં બીજેપી હજી ઘણી મંજિલ કાપવાની બાકી છે. સવાલ મારો એ છે વીવીપીએટી જે મશીન છે એ પર્ચી નીકળે તો પછી એ પ્રકારના મશીન હોવા જોઈએ. જો ગુજરાતમાં ઇલેક્શન છે એ મશીનો પર રાખવામાં આવે તો કદાચ કોઈને વાંધો પણ નહીં હોય. યસ, એ પ્રકારે ચૂંટણી યોજવી જોઈએ.
હું એમ માનું છું હા ચૂંટણી કઈ રીતે કરવી ન કરવી એ ચૂંટણી પંચનો વિષય છે અને ચૂંટણી પંચ સ્વતંત્ર છે, એમને જે ઈચ્છા પડે એમાં ભાજપ તૈયાર છે. ના ના, ચૂંટણી પંચ વિશે ના હોય ધનસુખભાઈ, આક્ષેપ કરી રહ્યા છે આ લોકશાહી છે અને દરેકનો અધિકાર છે. દરેક પોલિટિકલ પાર્ટી જો દરેક પોલિટિકલ પાર્ટી એનો પ્રશ્ન ઉઠાવતી હોય દેશની જનતાની એની યથાર્થતા એની ચોક્કસતા નક્કી કરવી પડે. રાજેન્દ્રભાઈ પણ આપણે ધનસુખભાઈ રાજેન્દ્રભાઈ પણ આપણે સવાલ કરવા ઈચ્છી રહ્યા છે. ધનસુખભાઈને મારે જાણ કરવી છે કે એમનો જે દાવો છે કે ઇલેક્શન કમિશન સ્વતંત્ર છે, તો ભાજપના રાજમાં અને મોદી સરકારના રાજમાં આજે કોઈ સ્વતંત્ર સંસ્થાઓ સ્વતંત્ર રહી નથી. એ ચાહે આરબીઆઈ હોય, એ ચાહે સીબીઆઈ હોય કે એ ચાહે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય. મારે એમને કહેવું છે આ કોઈ દાવા અરવિંદ કેજરીવાલના નથી કે મનીષ સિસોદિયાના નથી. ઇલેક્શન કમિશનના રિપ્રેઝેન્ટેટિવે ભીંડ ખાતે પબ્લિક અને મીડિયાના મિત્રોની સમક્ષ આ રજૂ કરેલું છે, જેની અંદર કોઈ પણ બટન દબાવો ભાજપમાં જ વોટ જતો હતો. અને ઇલેક્શન કમિશનનું ઇલેક્શન કમિશન ના સીઈઓએ જાહેરમાં ધમકી આપે છે કે મીડિયા કર્મચારી જો આને એક્સપોઝ કરશે તો જેલ ભેગા કરી દઈશું. તો શું તમારા રાજ્યમાં કોઈ સ્વતંત્ર છે? શું સીબીઆઈ સ્વતંત્ર છે? શું ઇલેક્શન કમિશન સ્વતંત્ર છે? શું આરબીઆઈ સ્વતંત્ર છે? તમારા કોઈ પણ ડિસિઝન એ અશોકા રોડ પરથી જ નક્કી થાય છે. અશોકા રોડ પરથી જ પ્રેસ નોટો જાય છે કે ઇલેક્શન કમિશને શું કરવું છે. આપ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીઓ, સમગ્ર દેશની જનતા જે ઈચ્છે છે એ રીતે વર્તી શકે છે, બોલી શકે છે. દેશની જનતાની એક સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે આર્મી મેનોએ પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરીને એના પુરાવા માંગ્યા હતા કોંગ્રેસના. દેશભક્તિના ઇન્જેક્શનો આપવાનું બંધ કરી દો. તમારું આ જ કામ છે. હિતોના વિકાસના કોઈ કાર્યો કર્યા નથી તમે, અને આખરે વાત કરે છે. ધનસુખભાઈ, ભીંડ વાળો જે વિડિયો હતો એને આપ માનો છો કે નથી માનતા? સીધો સવાલ આ છે. ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. સંપૂર્ણપણે ચૂંટણી પણ જે ઈચ્છે મુજબ ચૂંટણી કરવા એમને છૂટ હોય છે, સ્વતંત્ર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં લડવા માટે તૈયાર છે. આવે મેદાનમાં કોંગ્રેસ અને અન્ય મિત્રો. ડિપોઝિટે જવાની છે જેમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં ગઈ. નહીં, પરંતુ જે ભીંડનો વિડિયો છે આપ માનો છો એમાં કોઈ છેડછાડ થઈ છે? ભારતીય જનતા પાર્ટી સાથે લોકો છે એટલા માટે કોંગ્રેસ અને આપના મિત્રો કાગરોળ કરી રહ્યા છે. હિમાચલમાં કોંગ્રેસ જીત્યું હતું. 2014માં પણ કોંગ્રેસની યુપીની સરકાર નીચે જ સંસદની ચૂંટણી થઈ હતી. જી નરેન્દ્રભાઈ, પણ હાર ભાળી ગયા છે, હારી ગયા છે, વિશ્વાસ ગુમાવ્યો છે, પ્રજાએ ફેંકી દીધા છે કોંગ્રેસને. એટલા માટે આવા બેબુનિયાદ રીતે હાર પચાવતા આવડતું નથી, એટલે લોકોને આ રીતે ગુમરાહ કરવાની. નરેન્દ્રભાઈ, હાર નથી પચાવી શકતા? શું આ હાર નથી પચાવી શકતી આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા, જેના કારણે આ સવાલ ઉભા થયા છે? કારણ કે આ 5 રાજ્યોમાં ઇલેક્શન થયા ત્યારબાદ જ આ સવાલ ઉભા થયા છે. પહેલા શા માટે ન સવાલ ઉભા થયા? સંધ્યા, હાર અને જીત એ એક સિક્કાની બે બાજુ છે. હાર અને જીતની સાથે અને કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી ટ્રાન્સપરન્સીની વાત છે તો મારે ફક્ત એ જ કહેવું છે કે મધ્યપ્રદેશમાં યુઝ થયેલા ઈવીએમ મશીન ઉત્તર પ્રદેશથી લાવવામાં કેમ આવ્યા, અને એ પણ કાનપુરમાંથી, જે જગ્યાએથી 61,000 મતથી ભાજપના ઉમેદવાર જીતે છે. એની સાથે સાથે એક કાયદાકીય પણ મારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કહેવું છે કે એ અરવિંદ કેજરીવાલને સલાહ ના આપે કે પંજાબના ચૂંટણીનું મનોમંથન કરે. ચૂંટણી પંચે એનું પોતાનું કાર્ય પર ધ્યાન રાખે. એને ખ્યાલ હોવો જોઈએ કે કાયદાકીય રીતે ઇલેક્શન પતી ગયા પછી 45 દિવસ સુધી એ મશીન તમે યુઝ ના કરી શકો. જે મશીન મધ્યપ્રદેશના બાયપોલ ઇલેક્શન, એક સામાન્ય એક નાના બાયપોલ ઇલેક્શન માટે અહીંયા લઈ આવ્યા છે, તો એ શંકા વધુ પેદા કરે છે કે યુપી, હા, કે જે રીતે યુપીની ચૂંટણી લડાઈ છે એ ટ્રાન્સપરન્ટ નથી. દિલ્હીની પ્રજાએ હવે તમને જોઈ લીધા. સદંતર નિષ્ફળ લોકોની ડિપોઝિટ ગઈ છે.
ધનસુખભાઈને મારે કહેવું છે, નિષ્ફળ અમે નહીં, નિષ્ફળ તમે ગયા છે. તમારા 7 સંસદ સભ્યો છે, એક પણ આવીને જાહેરમાં આવી MCD નું ઇલેક્શન છે, જાહેરમાં આવીને એક પણ પ્રોમિસ બતાવે, એ ચાહે એમની સ્કિલ ઇન્ડિયા હોય કે એ ચાહે એમનું સ્વચ્છ ભારત હોય. તમારી જેમ ખોટા ઝાડુ લઈ કચરો ભેગો કરીને સ્વચ્છ ભારતના નામે અમે ક્યારેય વોટ માંગ્યા નથી. એટલે ધનસુખભાઈને જણાવી દઈએ કે અમારે વિકાસના કાર્યો બતાવવાની જરૂર નથી, અમે કરેલા છે. અને તમારે ખોટા દેશભક્તિના ઇન્જેક્શનો આપી અને ચૂંટણી લડવાનું કામ એ અમારું કામ નથી. જી જી ધનસુખભાઈ, પરંતુ આગામી સમયમાં હવે બીજેપીનું સ્ટેન્ડ શું હશે ઈવીએમ ને લઈને? જી, પરંતુ અંતમાં રાજેન્દ્રભાઈ, આપ શું માનો છો? ગુજરાતમાં ઇલેક્શન છે, કેવી રીતે થવું જોઈએ? મારું તો સંધ્યા સ્પષ્ટપણે માનવું છે કે લોકશાહી અથવા દેશની દુનિયાની સૌથી મોટી આર્થિક સત્તાવાળી અમેરિકા જો બેલેટ પેપર યુઝ કરતી હોય, નેધરલેન્ડ જે ઈવીએમ મશીન બનાવવાવાળી હોય દેશ બેલેટ પેપરનો યુઝ કરતો હોય, કે જાપાન હોય એ પણ જો બેલેટ પેપરનો ઉપયોગ થતો હોય, તો મારે તો માત્ર એ જ કહેવું છે કે બેલેટ પેપરથી જ ચૂંટણી માત્ર ગુજરાત નહીં પણ MCDનું પણ ઇલેક્શન બેલેટ પેપરથી જ થાય. અને ધનસુખભાઈને પણ તો ખબર પડી જશે કે લોકો કોની સાથે છે અને કોની સાથે નથી. જી જી, એક ટ્રાન્સપરન્સીની જરૂર છે. બેલેટથી આ ચૂંટણી થવી જોઈએ તેવી માંગ હવે અન્ય વિપક્ષો પણ, હવે જે વિપક્ષી પાર્ટીઝ છે તે પણ ઉઠાવી રહી છે. આપ સૌનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. ધનસુખભાઈ, નરેન્દ્રભાઈ અને રાજેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાવા બદલ આભાર. તો ગુજરાતમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે હવે આ માંગ વધુ તેજ બની રહી છે કે બેલેટથી જ ચૂંટણી થવી જોઈએ, કારણ કે ઈવીએમ પર હવે વિશ્વાસ નથી રહ્યો, ખાસ કરીને યુપીમાં જે રિઝલ્ટ આવ્યું ત્યારબાદ. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.